તો રાજ્યભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનને યાદ કરવામાં આવે છે। ત્યારે અમદાવાદમાં આજે જમાલપુર દરવાજાથી તાજિયા સાથે જુલુસ નીકળ્યું હતું। હજરત ઇમામ હુસૈન અને 72 શહીદોના માનમાં મુસ્લિમ સમાજ મોહરમ મનાવે છે। ઇમામ હુસૈને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું। તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા જુલુસ કાઢીને શોક મનાવાય છે। અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં 93થી પણ વધુ તાજિયા નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજિયાના જુલુસમાં જોડાયા હતા। खास तौर पर જોવા જઈએ તો હિન્દુસ્તાનની અંદર ગુજરાત અને ખાસ તौर પર અમદાવાદ જ્યાં રૂટ પર તાજિયા નીકળે છે એક ઐતિહાસિક રૂટ છે, જ્યાં રથયાત્રા પણ પસાર થાય છે, તાજિયા પણ પસાર થાય છે અને ઈદે મિલાદ પણ પસાર થાય છે। અને અહીંયા કોમી એકતાનો એક સુંદર સમન્વય જોવા મળે છે કે તમામ કોમના લોકો આના અંદર સામેલ થાય છે અને એક જુલુસની રીતે નીકળવામાં આવે છે। ખાસ મુખ્યત્વે જોવા જઈએ તો 93 તાજિયા સાથે નીકળે છે, એની સાથે 24 અખાડા છે, 25 ઢોલ તાશા પાર્ટીઓ છે, અલમ મુબારકની સવારીઓ છે, બીજા અન્ય સાધનો અને બધું નીકળે છે। સાથે